આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. ઇલોન મસ્કને પાછળ છોડીને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા જેફ બેઝોસ. બ્લૂમબર્ગ બિલિયોનિયર ઇન્ડેક્સે યાદી કરી જાહેર. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મધ્યપ્રદેશના શાજાપુર પહોંચી. રાહુલે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મોદી ઈચ્છે છે કે યુવાનો બસ જય શ્રીરામ જપતા રહે અને ભૂખે મરી જાય. લાલુ યાદવના મોદીના પરિવારને લઈને આપેલા નિવેદન પર ભાજપનો પલટવાર. દિલ્હીના અનેક સ્થળો પર લાગ્યા મોદીનો પરિવારના પોસ્ટર. સ્ટાલિન બાદ વધુ એક ડીએમકે નેતાનું વિવાદાસ્પદ નિવેદન. પૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજાએ ભગવાન રામ, હનુમાનજી સહિત હિન્દુ ધર્મને લઈને કરી વિવાદાસ્પદ ટિપ્પણીઓ. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત. વર્ષ 2018માં શિવકુમાર પર દાખલ કરાયેલા મની લોન્ડરિંગનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવ્યો. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સાથે કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા, તો જામનગરના મુળુ કંડોરિયાએ પણ ધારણ કર્યો ભાજપનો ખેસ. ભાજપમાં જોડાતાની સાથે જ મોઢવાડિયા અને ડેરે બોલી ભાજપની ભાષા. પ્રધાનમંત્રી મોદી અને ભાજપની કરી ભરપૂર પ્રશંસા. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી અમૂલ દૂધના 3 પાઉચમાંથી નીકળી કીડીઓ. કંપની તરફથી 2-3 દિવસ બાદ ફિલ્ડ વિઝિટ કરાશેનું અપાયું આશ્વાસન. સુરત ક્રાઇમ બ્રાન્ચે 51 લાખથી વધુના ડ્રગ્સ સાથે 3 લોકોની કરી ધરપકડ. મધ્યપ્રદેશના અગર શહેરમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો ડ્રગ્સનો જથ્થો. જૂનાગઢમાં 5 દિવસ સુધી ચાલનારા મહાશિવરાત્રીના મેળાનો થયો પ્રારંભ. ભવનાથ સહિત ગીરી તળેટી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com.